વડોદરામાં શિષ્યવૃત્તિ માટે કેવાયસીને લઈને અરજદારોની ભારે હાલાકી। હાલ શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે બાળકોની શિષ્યવૃત્તિને લઈને કચેરીએ બાળકોના નામનો ઉમેરો કરવા માટે ભારે ભીડ જોવા મળી। લોકોનો આક્રોશ છે કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો લાઈન લગાવે છે પણ કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। આ શિષ્યવૃત્તિની કામગીરીને લઈને બાળકોએ પણ અહીંયા આવવું પડતું હોય છે અને એટલે બાળકો પણ હેરાન થાય છે, ધક્કા ખાવા પડતા હોવાનો પણ આરોપ લગાવ્યો। કેવાસીનું છે સવારે 8 વાગ્યાથી બેઠા છે એટલે 8 વાગે 10 વાગે તો પેલું ટોકન આપે બધાને, પછી આ ટોકન બેઠા છે ક્યારના બેઠા છે સર, 12:30 થયા છે, કશું જ છે નહીં। અંદર કહે લાઈનમાં બોલાવશું બધાને એવું કહે છે। સવાર 7 વાગ્યાના અમે લોકો આવ્યા છે અને અત્યારે કેટલા વાગ્યા? નાના નાના છોકરાઓ લઈને બધા પરેશાની થઈ ગયા છે। બહાર એટલી ભીડ, અંદર એટલી ભીડ અને કોઈ આમ જાઓ તેમ જાઓ, સરખી રીતે કોઈ કામકાજ નહીં। અત્યારે હાલ ખુરશી આપી છે પણ સવારના જે નાના નાના છોકરાઓ લઈને આવ્યા હોય એ લોકોનું શું? એ લોકોને ભૂખ લાગી હોય, છોકરાઓને ચીપી કંઈ પણ હોય અને કોઈ અત્યાર સુધી કશું જ કામ થયું નથી। સર્વર ડાઉન ચાલી રહ્યું છે અને લોકો 2-3 વાર 5 વાર આવીને ગયા તો પણ હજી કામ કંઈ થયું નથી। હાલ સર્વરનો પ્રોબ્લેમ છે, એના માટે ભીડ અને લોકો વધારે સંખ્યામાં આવેલા, એના માટે છેલ્લા 2-3 દિવસથી આ પ્રોબ્લેમ રહેલો હોય અને એના માટે અમે પૂરતી વ્યવસ્થા પણ કરી છે, બેઠક વ્યવસ્થા કરી છે, એમને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જેમ બને એમ મોડા સુધી કામગીરી કરી અને આનું સોર્ટ આઉટ કરવાની કોશિશ કરી।